નમસ્તે મિત્રો, અષાઢી બીજની હાર્દિક શુભકામના. દર વર્ષે ભગવાન રથમાં બેસીને બહાર કેમ નીકળે છે? આની પાછળ એક પૌરાણિક કથા છે. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. માલવ દેશના રાજા ઇન્દ્રધુમ્ન એ વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા. એક દિવસ એને એક રહસ્યમય દેવતા વિશે સાંભળ્યું. તો એ દેવતાનું નામ હતું નીલમાધવ. તો આ નીલમાધવ ક્યાં હતા એ કોઈને ખબર હતી નહીં. અને આ રાજાએ એ પણ સાંભળ્યું હતું કે આ નીલમાધવના જો દર્શન કરીએ ને તો આપણું જીવન પાવન થઈ જાય. માટે રાજાને આ નીલમાધવના દર્શન કરવાની ખૂબ ઈચ્છા થઈ. રાજાએ સૈનિકોને અને બ્રાહ્મણોને ચારેય દિશાએ આ નીલમાધવને શોધવા મોકલ્યા, પણ કોઈને નીલમાધવ મળ્યા નહીં. અને છેલ્લે જાતિના રાજા વિશ્વાવસુ કોઈ ગુપ્ત રીતે એ દેવતાના પૂજા કરવા માટે જાય છે એવી એને ખબર પડી. ત્યારે એને થયું કે નક્કી આ નીલમાધવના જ દર્શન કરવા જતા હશે. એટલે વિશ્વપતિએ એ વિશ્વાસુ જોડે મિત્રતા કરી અને એક દિવસ એને વિનંતી કરી, મને પણ તમે જે સ્થાને પૂજા કરવા જાઓ છો ને, મને તમારી જોડે આવવું છે. તો ત્યારે રાજાએ કહ્યું કે મારી એક શરત છે કે હું જે શરત કહું એ તમને માન્ય હોય તો તમે મારી સાથે આવી શકો છો. તો એ શરત વિદ્યાપતિએ માન્ય રાખી કે આંખો ઉપર પાટીઓ બાંધીને પછી મારી સાથે ચાલવાનું. ત્યારે વિદ્યાપતિ આમ તો બુદ્ધિશાળી હતો. એની વિશ્વાવાસુની જે દીકરી લલિતા હતી ને એની પાસે રાઈના દાણા માંગ્યા અને કપડામાં બાંધી અને એ જ્યારે દર્શન કરવા ગયા ને ત્યારે રસ્તામાં ભેરતા ગયા. અને થોડા દિવસ પછી ઉગી નીકળ્યા અને ભગવાન પાસે જવાનો રસ્તો મળી ગયો. ઇન્દ્રધુમ્ન રાજા ત્યાં પહોંચ્યા અને જેવા પહોંચ્યા ને ત્યાં જ નીલમાધવ અદૃશ્ય થઈ ગયા. ઇન્દ્રધુમ્ન રાજા ખૂબ દુઃખી થયા અને એકદમ કલ્પાંત કરવા લાગ્યા. ત્યારે આકાશવાણી થઈ અને કહ્યું કે મારી આ નીલમાધવના સ્વરૂપમાં મારી અવધિ અહીંયા પૂરી થઈ છે, પરંતુ સમુદ્રમાંથી એક દિવ્ય લાકડું આવશે ને એમાંથી તમે મૂર્તિ બનાવી અને મારી પૂજા કરજો. સમયનું કામ કરતો જાય છે અને એક દિવસ સમુદ્રમાંથી એક લાલ રંગનું દિવ્ય લાકડું આવ્યું અને હવે આ લાકડામાંથી મૂર્તિ કોણ બનાવે? ઘણા સુથારો રાજ્યમાંથી આવ્યા, પણ દરેકના અસ્ત્ર શસ્ત્ર તૂટવા લાગ્યા. વળી પાછા ઇન્દ્રધુમ્ન રાજા ચિંતા થવા લાગી. એ ચિંતિત થઈ અને ભગવાનનું પાછું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં જ એક પાછળ વૃદ્ધ સુથાર આવ્યો અને કહ્યું કે હું આ લાકડામાંથી મૂર્તિ બનાવી આપીશ, પણ એને પણ એક શરત મૂકી કે હું મને 21 દિવસ થશે આ મૂર્તિ બનાવતા અને હું આ બંધ બારણે મૂર્તિ બનાવીશ, ત્યાં સુધી દરવાજો ખોલજો નહીં. અને રાજા તૈયાર થઈ ગયા. વૃદ્ધ સુથાર એનું કામ કરવા લાગી ગયા અને 13 દિવસ સુધી તો અંદરથી અવાજ આવતો હતો, પણ 14મા દિવસે અવાજ આવવાનું બંધ થઈ ગયું. એકદમ શાંતિ છવાઈ ગઈ. રાજા ઇન્દ્રધુમ્ન અને એમની પત્ની એકદમ ચિંતામાં પડી ગયા કે શું અંદર કંઈ આ સુથારને થઈ ગયું હશે કે શું? આમ વિચારીને એને દરવાજો ખોલી નાખ્યો અને દરવાજો ખોલતા જ વૃદ્ધ સુથાર અદૃશ્ય થઈ ગયા અને મૂર્તિ પણ સંપૂર્ણ હાથ કે પગ હતા નહીં. અને જે સુથાર હતા ને એ વિશ્વકર્મા દેવ હતા અને એ પણ અદૃશ્ય થઈ ગયા. પછી રાજાને મનમાં પસ્તાવો થવા લાગ્યો. ત્યારે આકાશવાણી થઈ કે હે રાજન, કે આ મૂર્તિ સ્વરૂપે જ મને જગતને દર્શન કરવા છે. મને આ જગતમાં મારા ભક્તને મને આ જ સ્વરૂપે મળવા જવું છે. ત્યારથી આજ સુધી ભગવાન એના ભક્તને મળવા માટે રથયાત્રા દ્વારા રથને માધ્યમ બનાવી અને ભગવાન એના ભક્તને મળવા જાય છે. જય જગન્નાથ, જય શ્રી કૃષ્ણ.